કેશોદમાં કોંગ્રેસમાં ભંગાણ પડવાનો થયો પ્રારંભ। કેશોદ પંથકમાં બે પેઢીઓથી કોંગ્રેસ સાથે જોડાયેલા કદાવર નેતા અશ્વિનભાઈ ખટારિયાએ કોંગ્રેસ પક્ષ સાથે છેડો પાડી રાજીનામું આપતા ખળભળાટ મચ્યો છે। કેશોદ કોંગ્રેસના મજબૂત આગેવાન સાથે સંખ્યાબંધ આગેવાનો અને કાર્યકરો પણ કોંગ્રેસ છોડે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। કેશોદ શહેર તાલુકાના આગેવાનો કાર્યકરો સાથે ગણતરીના દિવસોમાં કેસરિયા કરવા તકતો તૈયાર છે। આવનારી લોકસભાની ચૂંટણીમાં 5 લાખથી વધારે સરસાઈ મેળવવા સત્તાધારી પક્ષ દ્વારા ચાલતી તોડજોડ છે। કેશોદ કોંગ્રેસ પક્ષમાં ગત ધારાસભ્યની ચૂંટણીમાં અસંતુષ્ટ થયેલા સાઇડલાઇન થયેલા આગેવાનો કાર્યકરો સત્તાધારી પક્ષના સંપર્કમાં છે। પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયાનું રાજીનામું તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગી મરડા સોનલધામ ખાતે આ સોનલમાના જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા હતા ત્યારે પણ અવગણના કરવામાં આવી હતી। રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે અશ્વિન ખટારિયા બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે કરશે નિર્ણય। અશ્વિન ખટારિયાના કોંગ્રેસમાંથી રાજીનામા ને લઈને સ્થાનિક રાજકારણમાં ગરમાવો। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હું અશ્વિન ખટારિયા આજ દિવસ સુધી હું પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો। આની પહેલા હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો અને અમે બે પેઢી થયા સરપંચથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે। પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જુનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા, છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો। કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી, એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો। એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ, છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર અમને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું। ખાસ કરીને જુનાગઢ જિલ્લાના પ્રવાસે અમિત શાહ આવનાર હોય ત્યારે અમુક લોકો ભાજપમાં ભળવાની પણ વાત આવી છે, ત્યારે આપ શું કહેશો, ભાજપમાં ભળશો કે? હવે 1 થી 2 દિવસમાં હું મારા કાર્યકરો કાયમી માટે જે અમારા ભેગા રહ્યા છે એની મીટિંગ બોલાવીશ અને સૌનો જે કાંઈ અભિપ્રાય હશે એ પ્રમાણે અમે વિચારીને આગળનું પ્લાન બનાવશું।